નાસાનું આર્ટેમિસ 2 મિશન સફળતાપૂર્વક પૂર્ણ કરીને 4 અવકાશયાત્રીઓ પૃથ્વી ઉપર સુરક્ષિત પરત ફર્યા છે. તેમનું ઇન્ટિગ્રિટી નામનું ઓરિયન અવકાશયાન પ્રશાંત મહાસાગરમાં નિર્ધારિત સમયે લેન્ડ થયું હતું. આ 10 દિવસના મિશન દરમિયાન માનવજાતે 50થી વધુ વર્ષો પછી ફરી એકવાર ચંદ્રની આટલી નજીક જવાની સિદ્ધિ મેળવી છે. પૃથ્વી પર પરત ફરેલા ચારેય અવકાશયાત્રીઓનું સમગ્ર વિશ્વમાં ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે. કમાન્ડર રીડ વાઇઝમેન, પાયલટ વિક્ટર ગ્લોવર, ક્રિસ્ટીના કોચ અને કેનેડાના જેરેમી હેનિસેને પૃથ્વીથી અત્યાર સુધીનું સૌથી વધુ અંતર કાપવાનો નવો વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો છે. આ યાત્રા દરમિયાન અવકાશયાત્રીઓએ ચંદ્રના એવા દૂરના હિસ્સાઓ જોયા જે અત્યાર સુધી માનવ આંખોથી ક્યારેય જોવા નહોતા મળ્યા. આ મિશનની સૌથી રોમાંચક ક્ષણ તેની ઘર વાપસી હતી. ઓરિયન અવકાશયાન ધ્વનિની ગતિ કરતાં 33 ગણી ઝડપે એટલે કે મેક 33ની રફતારથી પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ્યું હતું. 1960 અને 70ના દાયકાના અપોલો મિશન બાદ આવો અદ્ભુત નજારો પહેલીવાર જોવા મળ્યો છે.